નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મારું નામ વૃષ્ટિ પરેશભાઈ વેકરિયા છે અને હું ધોરણ 10 માં ભણું છું. એક્ઝામ આપી છે ધોરણ 10 ની અને મેં બોર્ડની એક્ઝામ લેપટોપ પર આપી છે અને મારા 84% આવ્યા છે અને હું શાળામાં પ્રથમ ક્રમે આવી છે. વિદ્યાર્થીઓને એવો જ સંદેશ આપવા માંગુ છું કે કોઈ દિવસ નિરાશ ન થવું જોઈએ અને હિંમત ના હારવી જોઈએ. તમારામાં જે સ્કિલ છે તેને અભ્યાસની સાથે સાથે તેને ડેવલપ કરવી જોઈએ અને બીજી કોઈ પણ એક્ટિવિટી કરવી જોઈએ. બેન, વાત હવે જે સંગીતની રહી છે, સંગીતની દુનિયામાં તમને રસ છે, એ રસ તમને ક્યારથી જાગ્યો? હા, હું નાની હતી ને ત્યારે 3-4 વર્ષની નાની હતી ત્યારે મારા દાદી સાથે મંદિરે સત્સંગમાં જતી, ત્યાં બધા ગાતા અને હું પણ કાલી ઘેલી ભાષામાં ગાતી. પછી મને ગાવાની મજા આવતી અને મમ્મી પપ્પાએ પણ પછી મારા નજીકમાં ત્યાં સંગીત ક્લાસ હતા ત્યાં જોઈન કર્યા અને પછી ધીમે ધીમે હું સંગીત શીખવા લાગી. બેન, તમને સોશિયલ મીડિયામાં નિહાળવા હોય તો એના માટે કઈ આઈડી કરવા? મારી ઇન્સ્ટા, ફેસબુક ને યુટ્યુબમાં આઈડી છે. ઇન્સ્ટામાં વૃષ્ટિ પટેલ ઓફિશિયલ છે, ફેસબુકમાં વૃષ્ટિ વેકરિયા અને યુટ્યુબમાં વૃષ્ટિ પટેલ ઓફિશિયલ નામની ચેનલ છે. બેન, હાસ્યની દુનિયામાં એક જે તમારી પાસે એક કળા પડી છે, તો એ દર્શક મિત્રોને તમે શું? મને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ સિરિયલમાં જે દયા ભાભી છે તેનો અવાજ કાઢતા આવડે છે. અરે સુનતે હો ટપ્પू के पापा? हाँ बोलो क्या है? आप सोडा पी के कब तक आ रहे हो? क्यों, तेरे को क्या काम है? ऐसा मैं नहीं, बापूजी पूछ रहे थे. બેન, અત્યાર લગીમાં તમને શું શું મુશ્કેલી પડી છે અને પ્લસ તમને તમારા મમ્મી પપ્પાએ શું સપોર્ટ કર્યો છે? તમારા મમ્મી પપ્પા પાસે શું કહેવા માંગો છો? મારા મમ્મી પપ્પાનો પણ ખૂબ સારો સપોર્ટ છે. હું જ્યારે નાની હતી ને ત્યારે મેં સંગીત ક્લાસ જોઈન કર્યા હતા. ત્યારે હાર્મોનિયમની ધમણ સુધી મારો હાથ પહોંચતો ન હતો, તો મારા મમ્મી ધમણ આપતા અને હું વગાડીને ગાતી હતી. અને મમ્મી પપ્પા ખૂબ સારો સપોર્ટ કરે છે. મારા પપ્પા મારે જ્યાં જવાનું હોય, ગમે ત્યાં પ્રોગ્રામમાં જવાનું હોય તો તે મારી સાથે જ હોય છે હર હંમેશા. બેન, અત્યાર લગીમાં તમને કેટલા સોંગ યાદ છે અને તમે કેટલા સોંગ ગાયા છે? અત્યાર સુધી મતલબ મને એમ તો 200+ ભજન, ગરબા, સંતવાણી બધું યાદ છે. મેરા કર્મા તું, મેરા ધર્મા તું. બેન, આપણે અલગ અલગ પ્રોગ્રામ કર્યા છે, તો એમાં તમને કેટલી ટ્રોફીઓ મળી છે? એમ તો ઘણી બધી ટ્રોફી, પુરસ્કાર મળ્યા છે. મારી પાસે 150+ ટ્રોફીઓ છે. જી બેન, તમે પ્રોગ્રામમાં જાઓ ત્યારે તમારા મમ્મી પપ્પા શું સપોર્ટ કરે છે? મારા પપ્પા આઉટસાઇડ નું કામ સંભાળે છે. મારા મમ્મી મને કોઈ પણ પ્રોગ્રામના કે રિલેટેડ ગીતના રાઉન્ડ બનાવવામાં મદદ કરે છે. બેન, તમે સરકારને શું સંદેશ આપવા માંગો છો? સરકારને તો હું એટલો જ સંદેશ આપવા માંગીશ કે મારા જેવા ઘણા એવા લોકો છે, તેમનામાં ઘણી નવી સ્કિલ્સ છે, તો તે સ્કિલને બહાર લાવવા માટે તેમને સપોર્ટ કરવો. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ, સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.